તો આજે એપ્રિલ મહિનાની એક્સપાયરી હતી ને એપ્રિલ મહિનાની એક્સપાયરી આજે થોડી ઘટાડા સાથે થતી જોવા મળી છે. નો ડાઉટ આપણને ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર બજારમાં એક બહુ મોટો ઉછાળો આવતો જોવા મળ્યો છે આખી સિરીઝમાં, પરંતુ આજના દિવસે આપણને દબાણ આવતું દેખાયું અને 24,000ની નીચે નિફ્ટી બંધ થયું છે. 401 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં રહ્યો. આજે ખાસ જે આરબીઆઈની નવી ગાઈડલાઇન આવી ઈસીએલ ફ્રેમવર્કને લઈને તમને નિફ્ટી બેંકની અંદર એક મોટો ઘટાડો જોવા મળ્યો. આજે 56,000ના લેવલ તો તોડ્યા, પરંતુ 55,500ની નીચે તમને નિફ્ટી બેંક બંધ થતું જોવા મળ્યું છે. સામે પક્ષે તમને મિડ કેપ અને સ્મોલ કેપ પરિણામોની સિઝન ચાલી રહી છે એટલે આજે થોડાક પોઝિટિવ બંધ થતા જોવા મળ્યા. 5% જેટલું મિડ કેપ, 0.5% જેટલું સ્મોલ કેપ વધીને બંધ થયું. પરંતુ આજે સેક્ટર જોશો તો સેક્ટરમાં પણ આજે ચાલ થોડીક મિશ્ર છે. તમને ખાસ કરીને પીએસયુ બેંક છે, ફિન નિફ્ટી છે, એ બધાની અંદર જે ઘટાડો જોવા મળ્યો. જુઓ ઓટો અને આઈટીમાં પણ તમને આજે એક દબાણ સાથેનું જ કામકાજ જોવા મળ્યું. સામે પક્ષે તમને ઓઇલ એન્ડ ગેસ સ્ટોક્સમાં જે સારી તેજી જોવા મળી, ક્રૂડમાં જે પ્રકારે ઉછાળો હતો, કેપિટલ માર્કેટ અને મેટલમાં પણ એક ગ્રીન ઝોનની અંદર આજના દિવસે કારોબાર દેખાયો છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં ઘટાડો રહ્યો ત્યાં જુઓ મારુતિ સુઝુકી પરિણામ બાદ આજે સ્ટોક ખાસો એવો ઘટ્યો છે. આ ઉપરાંત તમને એક્સિસ બેંક, HCL ટેક, ઇન્ટરગ્લોબ એવિએશન, આ બધા સ્ટોકની અંદર આજે વેચવાલી આવતી જોવા મળી. પરંતુ જ્યાં તેજી હતી ત્યાં જુઓ ઓએનજીસીનું કાઉન્ટર મહત્વનું, ક્રૂડના ઉછાળાને પગલે 5.25%ની તેજી આવી. આ ઉપરાંત અડાણી એન્ટરપ્રાઇઝ, કોલ ઇન્ડિયા અને રિલાયન્સમાં પણ તમને થોડી ઘણી ખરીદદારી જોવા મળી. મિડકેપની વાત કરી લઈએ આજે જ્યાં તમને તેજી જોવા મળી છે, કારણ કે મિડકેપમાં આજે ગ્રીન ઝોનમાં કારોબાર હતો. એમાં જુઓ ઓઇલ ઇન્ડિયા, ગ્લેનમાર્ક ફાર્મા, વારી એનર્જીસ અને અડાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે. જ્યાં આગળ તમને આજે ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો. એમાં ખાસ કરીને એસબીઆઈ કાર્ડ, લોરસ લેબ, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને ફિનિક્સ મિલ્સનો સમાવેશ થાય છે. હવે એપ્રિલ મહિનાની અંદર બજારમાં આપણને એક બહુ મોટો ઉછાળો આવી ગયો છે, કારણ માર્ચની અંદર એક મોટો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ આપણને એક પોઝિટિવ એપ્રિલ સિરીઝ રહેતી જોવા મળી છે. જો કે મીડિયમ ટુ લોંગ ટર્મ હજી પણ અહીંયાથી આપણને મે સિરીઝની અંદર થોડોક પોઝિટિવિટી રહે એવી જ બજારને અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે.